ધાંગધ્રા હાઈવે પર ગેરકાયદેસર હથિયાર અને કારતૂસ સાથે 3 શખ્સોની ધરપકડ. સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી અને પેરોલ ફલો ટીમે ધાંગધ્રા હાઈવે પરથી ગેરકાયદેસર હથિયારો અને જીવતા કારતૂસ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી ગુરુકુળ ચોકડી નજીક કરવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે માલવણ તરફથી આવતી 2 કાર GJ12 BR 3232 નંબરની ફોર્ચ્યુનર અને GJ36 AJ0322 નંબરની કિયા કારને રોકી હતી. કારમાંથી કુલ 4 બંદૂક અને જીવતા કારતૂસ જપ્ત કરાયા હતા. પોલીસે શમશેર જેડા, સિકંદર જાન મોહમ્મદ જેડા અને દીન મોહમ્મદ ભટ્ટીની ધરપકડ કરી છે. આ દરમિયાન આસિફ જેડા અને અઝહર અલી મોહમ્મદ જેડા નામના 2 શખ્સો કારમાંથી નાસી છૂટ્યા હતા. કુલ 5 શખ્સો વિરુદ્ધ ધાંગધ્રા પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તથા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમોને બાતમી મળેલ કે માળિયા તરફથી અમુક માણસો 2 ગાડીઓમાં હથિયાર સાથે ગેડિયા તરફ જઈ રહેલ છે અને ગેડિયામાં તેમની અંગત અદાવતમાં જે વ્યક્તિ સાથે વાંધો હતો તેની સાથે માથાકૂટ કરવા જઈ રહેલ છે. આવી બાતમી આધારે જિલ્લા એલસીબી તથા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે ધાંગધ્રા બાયપાસ પર વોચ રાખી અને આ બંને ગાડીઓને આંતરતા આ બંને ગાડીમાંથી સિકંદર જાન મોહમ્મદ જેડા, દીન મોહમ્મદ તાજ મોહમ્મદ ભટ્ટી તથા શમશેર જાકુબભાઈ જેડા મળી આવેલ. આ 3 ઇસમોના કબજામાંથી કુલ 4 દેશી બનાવટના તમંચા તથા મઝલ લોડ બંદૂકો મળી આવેલ તેમજ 31 જેટલા રાઉન્ડ મળી આવેલ અને આ પૈકીના 2 ઇસમો ભાગી નાસી છૂટવામાં સફળ રહેલ. આ લોકોને ધાંગધ્રા તાલુકા પોલીસ ટીમે કાયદેસર ધરપકડ કરી તેમના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરાવેલ છે. વિશેષ તપાસ હાલે ધાંગધ્રા તાલુકા પોલીસના PSI વિરજા ચલાવી રહેલ છે. આરોપીઓ અગાઉ પણ ક્યાંય ગુનો આચરેલા હોય તેવું કરાવેલ છે. આ તમામ આરોપીઓ મોરબી જિલ્લાના માળિયા મિયાણા ગામના વતની છે. તેઓ વિરુદ્ધ પ્રાથમિક તપાસ કરતાં દરેક વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ છે. તેઓ અગાઉ ત્યાં મોરબી જિલ્લામાં વિવિધ ગુનામાં પકડાયેલ છે. તેઓની હિસ્ટ્રી છે અને તેઓને મોરબીના જે ગુનાનો જે તેમનો વિરોધી ગેડિયા ગામે હોવાની બાતમી તેમને મળેલ, જે આધારે તેઓ તેની સાથે માથાકૂટ કરવા જઈ રહેલા હતા.